ચલો આપણો આ પહેલો એમસીક્યુ છે. તમને યાદ જ હશે કે આપણે બને ત્યાં સુધી વિધાઉટ કેલ્ક્યુલેટર આ બધા એમસીક્યુઝ ગણવાના છે, બરાબર, શક્ય હોય ત્યાં સુધી. તો વાંચો બરાબર, અને મારા ખ્યાલથી હવે તમને ફટાફટ આવડી જવા જોઈએ. સ્ટોક્યોમેટ્રીના દાખલા એકદમ ઇઝી છે, મોલ કોન્સેપ્ટના જ દાખલા કહેવાય. અહીંયા તમને એક સમીકરણ આપી દીધું છે, તો એનું પણ ટેન્શન નથી. 9 ગ્રામ એલ્યુમિનિયમ ખાલી જગ્યા સાથે પ્રક્રિયા પામે છે. ઓપ્શન્સમાં બધામાં ગ્રામ ઓક્સિજન આપેલા છે. તો પહેલા તો વિચારો કે તમારે જે બે વસ્તુની વાત કરવાની છે એનો રેશિયો કેટલો છે. તમને એલ્યુમિનિયમ આપેલા છે અને ઓક્સિજન શોધવાના છે. તો પહેલેથી આપણે રેશિયો જોઈ લઈએ. 2 એલ્યુમિનિયમ જેમ 3/2 O2 થાય કે નહીં? આવી રીતે આપણે લખી શકીએ છીએ. હવે એલ્યુમિનિયમના તમને ગ્રામ આપેલા છે, તો એલ્યુમિનિયમની નીચે લખીએ ગ્રામ, અને ઓક્સિજનના પણ ગ્રામ શોધવાના છે, તો ઓક્સિજનની નીચે પણ ગ્રામ લખીએ. હવે ગ્રામની આગળ આવે આણ્વીય દળ. તો સીધી વાત છે, એલ્યુમિનિયમનો પરમાણુ ભાર તમારે લખવો પડશે. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર આવશે 27. હવે રેશિયો પ્રમાણે આગળ મારે 2 પણ લખવા પડશે, તો 2 × 27 કરવા પડે. ચલો સિમિલર આ બાજુ ઓક્સિજનમાં ગ્રામની આગળ એનો અણુભાર લખીએ, તો O2 એટલે 16 × 32 થશે, આવી રીતે. અને આગળ 3/2 રેશિયો પ્રમાણે એનો ગુણાકાર પણ કરવો પડશે. તો આ એક મારું સ્ટેપ થઈ ગયું કહેવાશે, બરાબર, કે આટલા ગ્રામ એલ્યુમિનિયમ હોય તો આટલા ગ્રામ ઓક્સિજન થાય. માટે ચલો હવે રકમમાં શું કીધેલું છે? રકમમાં તમને 9 ગ્રામ આપેલા છે. જો 9 ગ્રામ એલ્યુમિનિયમ હોય તો ઓક્સિજન કેટલા? બસ આટલું પૂછેલું છે. તો બસ આ જ વસ્તુને આપણે ક્રોસ ગુણાકારમાં લખી નાખીએ, વિધાઉટ કેલ્ક્યુલેટર એની ગણતરી કરીએ, જોઈએ કેટલું થાય છે. ક્રોસ ગુણાકારમાં 9 × 3 × 32, અહીંયા 3ના છેદમાં 2 છે તો બગડો છેદમાં જશે, અને છેદમાં બીજા છે 2 × 27. ચલો આવી રીતના 2 × 27 છેદમાં લખીએ. ચલો હવે જોઈએ કેટલા વડે ભાગ ચાલે છે. તો જેટલા વડે ભાગ ઉડતા હોય એટલા વડે પહેલા તો ઉડાડી દેવાના. તો 9 દુ 18, 9 તેરી 27 આપણે કરી શકીએ, થાય ને? 3 3 ઉડી જાય. પછી વિચારો 2 દુ 4, એટલે અથવા તો 2 ને 16 દુ 32, અને વળી પાછું 8 દુ 16. ઇન શોર્ટ 8 ગ્રામ આપણને મળશે. 8 ગ્રામ કોણ? ઓક્સિજન. આ આપણો ફાઇનલ આન્સર. સમજ પડી તમને? વિધાઉટ કેલ્ક્યુલેટર આવી રીતે ગણતરી થશે. અને 8 ગ્રામ O2 એનો મતલબ આપણો આન્સર આવે છે બીજો ઓપ્શન. ક્લિયર? તો એકદમ ઇઝી એવા સ્ટોક્યોમેટ્રીના દાખલા, આ આપણો આન્સર આવી ગયો. આગળ આપણે ગણીએ, જાતે તમે ગણો, જાતે તમારો જવાબ આવશે તો તમને ખૂબ જ કોન્ફિડન્સ આવી જશે. ચલો આગળ વધીએ. વિચારો આ દાખલા વિશે. એમસીક્યુ જાતે કરો બરાબર રીતે. થોડોક ટ્વિસ્ટ એમસીક્યુ છે, ટ્રાય કરીએ આપણે. ઓકે, તમે ટ્રાય કરી હોય. CaCO3 90% શુદ્ધ છે. મતલબ કે તમે 100 કિલોગ્રામ CaCO3 લઈ લ્યો તો એની અંદર 10 કિલોગ્રામ અશુદ્ધિ હશે. આનો મતલબ એમ થયો. અને 90 કિલોગ્રામ પ્યોર CaCO3 હશે. સમજાણું તમને? મતલબ જેટલો પણ CaCO3 હોય એના કેટલા લેવાના? તમારે 90% જ લેવાના. બાકીના 10% ને કાઢી નાખવાના, ફેંકી દેવાના. સમજ પડી ને? આનો મતલબ એમ થયો. હજી આગળ વાંચીએ. જ્યારે STPએ 10 ગ્રામ CaCO3 ને તોડવામાં આવે, હજુ મેં હમણાં શું કીધું હતું? તમારે 90% જ લેવાના. આપ્યા છે રકમમાં 10 ગ્રામ, પણ આપણે લેશું કેટલા? 9 ગ્રામ. સમજી ગયા તમે? આ બરાબર લોજિક સમજજો. આ થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યું. ત્યારે મળતા CO2 નું કદ શોધો. કાર્બન ડાયોક્સાઇડનું કદ તમારે લીટરમાં શોધવાનું છે. પહેલા તો સમીકરણ કોઈ આપ્યું નથી, બરાબર, પણ આ સમીકરણ બહુ જાણીતું છે. CaCO3 એને જ્યારે તમે ગરમ કરો ને, સ્પષ્ટ છે અહીંયા નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ તો આપેલો જ છે. તો વિચારો આમાંથી CO2 કાઢી નાખું તો શું વધે? કેલ્શિયમ ઓક્સાઇડ વધે. સમીકરણ શીખી જાજો બનાવતા, કારણ કે સમીકરણ આપવાના નથી, બરાબર, આપણને આવડવા જોઈએ.
બેલેન્સ કરો તો બેલેન્સ જ છે, કોઈને 2 વડે ગુણવાની જરૂર નહીં પડે. હવે વિચારો આપણે કોની વાત કરવાની છે? CaCO3 ના ગ્રામ આપેલા છે અને CO2 નું કદ શોધવાનું છે. બસ આ 2 જણાની વાત છે. 1:1 નો રેશિયો છે. સમજાઈ ગયું વાતમાં? હવે બોલો, CaCO3 ની આગળ આપણે ગ્રામ લખવા પડશે, ગ્રામ આપ્યા છે, અને CO2 ના લીટર શોધવાના છે તો લીટર. સમજાઈ ગયું? ચલો, તો ગ્રામની આગળ આણ્વીય દળ આવે ને? તો ચલો, CaCO3 નું આણ્વીય દળ કેલ્શિયમનું 40, કાર્બનનું 12, ઓક્સિજનનું 16, 16 દુ 32, 16 તેરી 48, સરવાળો કરો 8 9 10, 4 ને 8 ને 9 10, એક્ઝેક્ટ 100 મળે છે. તો CaCO3 એટલે કે આપણે એવું લખી શકીએ 100 ગ્રામ અણુભાર, અને CO2 ના લીટર, ચલો ભાઈ લીટરની આગળ STP એ હંમેશા 22.4 લીટર આવે વાયુ માટે. તો આનો મતલબ એમ થયો કે 100 ગ્રામે 22.4 લીટર છે ને? માટે ચલો રકમમાં કેટલા આપ્યા? રકમમાં એકચ્યુઅલી આપણને આપેલા છે 10 ગ્રામ, પણ લેવાના કેટલા છે? 9 ગ્રામ શુદ્ધતા પ્રમાણે. તો માટે 9 ગ્રામે કેટલા? બસ આ ગણતરી આપણે કરવાની છે. ચલો, તો આ ગણતરીમાં આપણે ક્રોસ ગુણાકાર દર્શાવી દઈએ. ક્રોસ ગુણાકારમાં 9 ગુણ્યા 22.4 ના છેદમાં 100 મારે કરવા પડશે. હવે અહીંયા થોડુંક ડિફિકલ્ટ જેવું થશે, પણ આપણે એપ્રોક્સિમેટલી કરીને ગમે તેમ આપણે કરી નાખશું. જો વિચારી શકો કે 22.4 ગુણ્યા કદાચ અહીંયા 10 હોત કદાચ, તો 224 થઈ જાત. બરાબર? 224 ભાગ્યા 100 એટલે 2.24 કરતા ઓછો જવાબ આવે, કરતા ઓછો. કારણ કે અહીંયા આપણે 9 ની જગ્યાએ કેટલા લઈને ગણતરી કરી? 10 લઈને ગણતરી કરી. ઓપ્શનમાં જુઓ 2 પોઈન્ટ, ભાઈ ઓપ્શનમાં 2 પોઈન્ટ સમથિંગ એક જ છે, એટલે આસાનીથી આપણને ખબર પડે 2.24 કરતા ઓછો એટલે 2.016 લીટર આપણે અહીંયા આન્સર લખી શકીએ છીએ. વિધાઉટ કેલ્ક્યુલેટર ગણતરી આપણે કરી. સમજ પડી ગઈ આ દાખલામાં? તો જોજો, સિમ્પલ એવી સ્ટ્રેટેજીમાં આવું પણ 90% શુદ્ધ એ પણ લોજિક લગાડી શકાય. ઓકે, ચલો હવે હજી આગળ વધીએ આપણે. નેક્સ્ટ MCQ વાંચો બરાબર. સ્ટોક્યોમેટ્રીનો આ દાખલો. 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ, અહીંયા સમીકરણ દર્શાવ્યું છે MgCO3, 20 ગ્રામ આપ્યા છે. એક નમૂનાને ગરમ કરતા CO2 કેટલો એ નથી કીધું, અને 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મતલબ આ 8 ગ્રામ મળે છે અને આ 20 ગ્રામ મળે છે. તો મેગ્નેશિયમ કાર્બોનેટના નમૂનાની શુદ્ધતા કેટલા ટકા છે? જો હવે રિવર્સ, આગળ પણ આપણે શુદ્ધતાની વાત કરી હતી. આગળ આપણને 90% શુદ્ધતા આપી દીધી હતી, આ વખતે શુદ્ધતા આપી નથી, આપણે શોધવી પડશે. બરાબર? એ કઈ રીતે શોધાય? તો પહેલા એક કામ કરો, તમે નોર્મલ દાખલો ગણી નાખો એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય. તમે શું કરો કે તમે MgCO3 ના ગ્રામ શોધો, કંઈક તો મળશે. રકમમાં કેટલા આપ્યા છે? મેગ્નેશિયમ કાર્બોનેટના 20 ગ્રામ. બરાબર? આપણા ગ્રામને 20 ગ્રામ સાથે સરખાવો એટલે શુદ્ધતા મળી જાય. પહેલા એટલું કામ કરીએ આપણે, MgCO3 ના ગ્રામ આપણે શોધી કાઢીએ. બરાબર? ચલો હવે જોજો બરાબર. આપણે શું કરીએ કે 2 જણાની વાત ચાલે છે, MgCO3 અને MgO રેશિયો પ્રમાણ 1:1 જ છે. MgO અને MgCO3 ને પાછળ લખીએ. ચલો, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડના ગ્રામ આપેલા છે, તો ચલો અહીંયા ગ્રામ લખીએ. અને MgCO3 ના પણ આપણે ગ્રામ શોધવાના છે, તો બંનેમાં ગ્રામ લખીએ. ચલો, બંનેમાં ગ્રામની આગળ અણુભાર આવશે, તો અણુભાર આપણે શોધવો પડશે. રકમમાં આપ્યું છે મેગ્નેશિયમ 24. વિચારો પહેલા MgO નો કેટલો થાય? તો 24 અને 16, 20 30 ને 40 થશે. 40 ગ્રામ MgO નો અણુભાર અને MgCO3, તો ચલો મેગ્નેશિયમ 24, કાર્બન 12 અને ઓક્સિજન 3 વાર, 16 દુ 32, 16 તેરી 48, સરવાળો કરી 8 9 10 ને 14, 4 ને 4 8, 84 થાય. આવું થયું. બરાબર? તો કહેવાનો મતલબ જો 40 ગ્રામ MgO હોય ત્યારે 84 ગ્રામ MgCO3 થાય.
બરાબર. માટે ચલો હવે રકમમાં MgO કેટલો આપ્યો છે ભાઈ? રકમમાં 8 આપ્યો છે. માટે 8 ગ્રામ હોય તો કેટલા? આપણે ક્રોસ ગુણાકાર કરી લઈએ બરાબર રીતે. તો ક્રોસ ગુણાકાર કરતા આપણને એવું લાગે છે કે 8 ગુણ્યા 84 ના છેદમાં 40 થશે. સમજાણું? તો બરાબર જોઈ લઈએ આનો જવાબ શું આવે છે. તો પહેલા ભાગ ઉડાડવા પડશે. 8 પંચા 40 વડે ભાગ ચાલી શકે. બરાબર. પછી આપણે ઉપર નીચે કરવું પડશે 5ના ઘડિયામાં. તો વિચારો 5ના ઘડિયામાં આપણે ગણતરી કરીએ અહીંયા તો 5 એકા 5 આપણે કરી શકીએ અને 4 વધે તો 4 ને 8 પંચા 40, 18 ને પાછા 4 વધે એટલે 18.8 સમથિંગ કરી શકીએ છીએ આપણે. ચલો તો આટલો આપણો જવાબ આવે છે 18.8 ગ્રામ MgCO3. સમજાણું વાતમાં? આ આપણો જવાબ આવ્યો છે, પણ એકચ્યુઅલી એક MgCO3 ના ગ્રામ રકમમાં પણ આપેલા છે. ચલો રકમમાં કેટલા ગ્રામ આપેલા છે? 20 ગ્રામ. સમજાણું? હવે મારી વાત સાંભળો, શુદ્ધતા કેવી રીતે માપી શકાય. તો રકમમાં એમ કહે છે કે તમે 20 ગ્રામ નમૂનો લીધેલો છે અને આપણી ગણતરી પ્રમાણે આપણને શું મળે છે? 18.8 ગ્રામ. તો આના આધારે આપણે શુદ્ધતા માપી શકીએ છીએ. શુદ્ધતાનું સૂત્ર માપન આવી રીતે કરી શકાય કે રકમ પ્રમાણે જો 20 ગ્રામ MgCO3 હોય તેવું સમજી લેવાનું કે 100% શુદ્ધતા છે. જો 20 ગ્રામ રકમમાં આપ્યા હતા અને આપણે ગણતરીમાં પણ 20 ગ્રામ આવી ગયા હોત તો આપણે એમ કહેત કે ભાઈ 100% પ્યોર શુદ્ધ છે. પણ એકચ્યુઅલી એવું થયું નથી. આપણને 20 ગ્રામની જગ્યાએ કેટલા ગ્રામ મળ્યા છે? 18.8 ગ્રામ. તો 20 ગ્રામે 100% શુદ્ધતા, તો 18.8 ગ્રામે કેટલી? આવું સ્ટેપ આપણે બનાવી શકીએ. આનો ક્રોસ ગુણાકાર કરો એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે કેટલા પર્સન્ટેજ આવે છે. બરાબર. તો જુઓ બરાબર, જો આનો ક્રોસ ગુણાકાર કરીએ તો 18.8 ગુણ્યા 100 ના છેદમાં 20 આપણે કરી શકીએ. બરાબર. હવે વિચારો કે આ એક એક મીંડું ઉડી જાય આવી રીતના અને ઉપર નીચે ભાગ ચલાવી દઈએ તો 2 વડે આપણે ભાગાકાર કરીએ. જોજો બરાબર, 2 વડે ભાગાકાર તો 2 નવા 18 થશે અને 0.284 થશે. એટલે કે મને 9.4 ગુણ્યા 10. હવે 9.4 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 94% થાય. 94% જેવો ઓપ્શન કંઈક હોવો જોઈએ. તો 94 નથી, પણ જુઓ નિયર બાય આન્સર 96. આપણે વિધાઉટ કેલ્ક્યુલેટર ગણીએ છીએ એટલે આવું થશે. તો 96% આપણો સાચો જવાબ થશે. સમજી ગયું વાતમાં? તો આવી રીતે આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. શુદ્ધતાના દાખલા બરાબર અગત્યના દાખલાઓ છે, સમજી લેવા તમારે. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ આપણા MCQ તરફ આગળ વધીએ. સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો તમે. 23 ગ્રામ સોડિયમ સમીકરણ આપ્યું છે અહીંયા. 23 ગ્રામ સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે NTPA ઉત્પન્ન થતા 3 સવાલ પૂછ્યા. સોરી, હાઇડ્રોજનનું કદ, હાઇડ્રોજનના મોલ ને હાઇડ્રોજનનું વજન. લો ભાઈ, 3 હાઇડ્રોજનના જ પૂછ્યા છે. તો જો આપણે મોલ શોધી કાઢીએ તો બધું ઓટોમેટિક મળી જ જશે ને ભાઈ. હા, ચલો પહેલા વિચારો કોની વાત ચાલે છે? સોડિયમની વાત ચાલે છે. સોડિયમના ગ્રામ આપેલા છે અને હાઇડ્રોજનને આપણે શોધવાના છે. બંનેનો રેશિયો જોઈ લ્યો એટલે જવાબ આગળ વધે. બંનેનો રેશિયો આવી રીતે છે 2 સોડિયમ જેમ 1 હાઇડ્રોજન, 2:1. પહેલા આપણે એક કામ કરીએ, પહેલા મોલ શોધી કાઢીએ. બરાબર. ચલો સોડિયમના ગ્રામ આપેલા છે તો એની નીચે ગ્રામ લખીએ અને હાઇડ્રોજનના મોલ શોધી કાઢીએ. બરાબર. ચલો ગ્રામની આગળ આવે અણુભાર કે પરમાણુ ભાર. અહીંયા સોડિયમ આપ્યો છે તો પરમાણુ ભાર લખીએ. સોડિયમનો પરમાણુ ભાર 23. અને જોજો રેશિયો પ્રમાણે જુઓ તો આગળ બગડો આપ્યો છે તો 2 વડે ગુણાકાર કરવા પડે. તો 2 ગુણ્યા 23 ગ્રામ સોડિયમ હોય ત્યારે હાઇડ્રોજનના મોલ કેટલા થાય? મોલની આગળ 1 જ આવે. તો આટલા ગ્રામે 1 મોલ. તો રકમમાં જુઓ, રકમમાં કીધું છે કે 23 ગ્રામે કેટલા. સ્ટેપ થઈ ગયું ને? તો તમે બરાબર રીતે ગણતરી કરો. અહીંયા ક્રોસ ગુણાકાર કે 23 ગુણ્યા 1 ના છેદમાં 2 ગુણ્યા 23. ઉપર નીચે 23 ઉડી જાય તો 1/2 મળે. 1/2 એટલે કેટલા થાય? 0.5 મોલ હાઇડ્રોજન.
આ પહેલો જવાબ આપણને મળે. તો પેલા ઓપ્શન્સ જ જોઈ લ્યો. 0.5 મોલ એ એકમાં જ આપ્યો છે, સીધો જવાબ મળે. સમજી ગયા? ડાયરેક્ટલી આન્સર આપણને મળી શકે છે મોલ 0.5. હવે 0.5 મોલ હોય તો એનું વજન કેટલું થાય? હવે હાઇડ્રોજનનું અણુભાર થાય 2, એનું અડધું કરો તો કેટલું થાય? 1. જો આપેલું છે 1 ગ્રામ. પછી હાઇડ્રોજનનો 1 મોલ હોય તો 22.4 લીટર થાય, એનો અડધો કરો તો 11.2 લીટર થાય. લો ભાઈ, આ બી આપેલું છે. તો એકદમ સિમ્પલ એવું લોજિક છે. એક આવડે તો ઓટોમેટિક આખો ઓપ્શન જ સિલેક્ટ થઈ ગયો આપણો. ઓપ્શન નંબર 2 આપણો સાચો જવાબ થશે. ક્લિયર? તો આ છે સ્ટોક્યોમેટ્રીના આવા દાખલાઓ જે આપણે ઇઝીલી ભણી ગયા. ચલો હજી આપણે એમસીક્યુઝમાં આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ ઇઝી એવો છે, જાતે ટ્રાય કરો તો તમને આવડી જ જાય. ઓકે, ચલો જુઓ શું આપેલું છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે ઓક્સિજન વાયુનું કેટલું કદ? હાલો ભાઈ, ઓક્સિજન વાયુનું કદ શોધવાનું છે અને જુઓ ઓપ્શન લીટરમાં શોધવાનું છે કે જે સમાન પરિસ્થિતિએ 1 લીટર પ્રોપેન વાયુનું સંપૂર્ણ દહન. હવે તમને કદાચ પ્રોપેનનું અણુસૂત્ર ખબર નહીં હોય તો પ્રોપેન એટલે 3 કાર્બન થાય, મિથેન, ઇથેન, પ્રોપેન. બરાબર? તો જરા લખી નાખું. પ્રોપેનનું અણુસૂત્ર થશે C3H6 C3H8. આ તમને આગળ મળશે ભણવાનું. અત્યારે તમને કદાચ કન્ફ્યુઝ થશો કે સર આ કેવી રીતે આવે, આગળના ચેપ્ટર્સમાં આવશે. તો C3H8 એટલે પ્રોપેન છે, હાંસિયામાં ક્યાંક લખી રાખો. અને એના દહનનું સમીકરણ આપ્યું નથી, તમને સારી રીતે બનાવતા આવડે જ છે. બરાબર? તો જાતે બનાવો દહનનું સમીકરણ. C3H8 હવાની હાજરીમાં દહન કરો તો કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનમાંથી H2O મળે. સિમ્પલ જ છે. ચલો બેલેન્સ કરો આને બરાબર રીતે. સૌથી પહેલા કાર્બન 3 છે તો અહીંયા 3, હાઇડ્રોજન 8 છે તો 4 દુ 8 થઈ ગયું. ઓક્સિજન આ બાજુ 2 છે અને આ બાજુ જુઓ 3 દુ 6 અને 4, 6 ને 4 10. તો આ બાજુ 10 ઓક્સિજન છે, આ બાજુ 10 ઓક્સિજન કરવા માટે મારે 5 વડે ગુણવા પડશે, 5O2. તો ભાઈ આ થઈ ગયું આપણું બેલેન્સ સમીકરણ. હવે જુઓ કોની કોની વાત ચાલે છે. તમને પ્રોપેનના લીટર આપેલા છે તો પ્રોપેનના લીટર આપણને આપ્યા છે અને ઓક્સિજનનું કદ શોધવાનું છે, એટલે કે બાજુમાં જ ઓક્સિજનના લીટર શોધવાના છે. બંને લીટર જ થઈ ગયા. રેશિયો પ્રમાણે જાજો, રેશિયો પ્રમાણે. તો ચલો લીટરની આગળ આવે 22.4 અને પ્રોપેનની આગળ કોઈ નથી એટલે 1 ગુણ્યા આવે જ. ઓક્સિજનમાં પણ લીટર છે, એમાં પણ 22.4 લીટર આવે, પણ આગળ રેશિયા પ્રમાણે 5 ઓક્સિજન છે તો 5 ગુણ્યા 22.4. સમજાઈ ગયું? આવી રીતે છે. તો 22.4 લીટરે આટલા લીટર મળે. માટે ચલો રકમમાં જુઓ પ્રોપેનના કેટલા લીટર આપ્યા છે? 1. માટે 1 લીટર હોય તો કેટલા? આવી રીતે થશે. સમજાઈ ગયું? તો ચલો ક્રોસ ગુણાકાર કરવાનો તમારે. ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 1 ગુણ્યા 5 ગુણ્યા 22.4 એના છેદમાં 22.4. બસ આટલી એવી ગણતરી છે જે વિધાઉટ કેલ્ક્યુલેટર કરવાની. 22.4 ઉડી જાય. 1 ગુણ્યા 5 એટલે કે 5 લીટર ઓક્સિજન આપણો ફાઇનલ આન્સર આવશે, જે ઓપ્શન્સમાં આપેલો છે. ક્યાંય? યસ, ઓપ્શન નંબર 1, 5 લીટર ઓક્સિજન આપણો જવાબ થઈ ગયો. ઓકે, ચાલો તો આગળ વધીએ. હજી ધીમે ધીમે હજી નેક્સ્ટ આપણે ઘણા બધા દાખલા સોલ્વ કરીએ. તો જુઓ આ એક બીજો દાખલો, એના પછીનો ફરીથી દહનનો દાખલો છે. તમે સિમ્પલી જો સમીકરણ સાચું બનાવો તો તમને આરામથી આવડી જાય. એકદમ સહેલા દાખલા છે અને કેલ્ક્યુલેટર વગરના દાખલા છે. બનાવો જાતે. તો ચલો આમાં C2H2 નું દહન કરવાનું છે. આપણે પેલા સમીકરણ બનાવીએ. C2H2 અને ઇથાઇન કહેવાય. એનું દહન એટલે હવાની હાજરીમાં દહન કરો. કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજનમાંથી H2O. વારંવાર સરખા જ સમીકરણ આવે છે.
બેલેન્સ કરો. કાર્બન 2 છે તો અહીંયા 2 કરી દઉં. હાઇડ્રોજન 2 છે તો આ બાજુ હાઇડ્રોજન ઓલરેડી 2 જ છે, કંઈ કરવાની જરૂર નથી. ઓક્સિજન જોઈ લો. ઓક્સિજન આ બાજુ 2 છે અને આ બાજુ 2 દુ 4 અને 1 5 છે. તો 5 કરવા માટે મારે 2.5 વડે ગુણાકાર કરવો પડશે. તો O2 ની આગળ 2.5 કરી નાખવાના. આ થઈ ગયું આપણું બેલેન્સ સમીકરણ. હવે આગળ વધીએ. વિચારો C2H2 આપેલો છે આપણને લીટરમાં અને દહન માટે જરૂરી વાયુનું કદ આશરે શોધો. હવે કયા વાયુનું કદ, એટલે જરૂરી એટલે ઓક્સિજન જ હોય. ઓક્સિજન વાયુનું કદ આપણે શોધવાનું છે, મતલબ આને પણ લીટરમાં આપણે શોધવાનો છે. બરાબર. ચલો, લીટરની આગળ 22.4, આની આગળ કોઈ સહગુણક નથી એટલે એમનેમ. લીટરની આગળ 22.4 અને આની આગળ 2.5 નો રેશિયો છે, તો 2.5 વડે ગુણાકાર કરવો પડશે. તો 22.4 લીટરે આટલા લીટર ઓક્સિજન વપરાશે. માટે ચલો, રકમમાં આપણને 8 લીટર આપ્યા છે. માટે 8 લીટરે કેટલા? સમજાઈ ગયું? ચલો, ક્રોસ ગુણાકાર આપણે કરી લેવાનો. તો 8 ગુણ્યા 2.5 ગુણ્યા 22.4 થાય. સમજાણું? ભાગ્યા પાછા 22.4. તો ગણતરી કરો બરાબર રીતે. તો 22.4 ઉડી જાય છે અને 8 ગુણ્યા 2.5 કરવાના છે. 8 ગુણ્યા 2.5 તો 8 દુ 16 થાય. અને એક રીતના જવાબ તો દેખાતો નથી મને, કરીએ 1 મિનિટ. 8 દુ 16 અને એના અડધા એટલે કે 20 લીટર ઓક્સિજન આવે છે. પણ અહીંયા ચલો થોડુંક કન્ફ્યુઝન લાગે છે, કારણ કે અહીંયા વાયુનું નામ આપણને આપ્યું નથી. બરાબર ને? તો આ એક MCQ માં ડખા થઈ ગયા, થોડુંક આડાઅવળું છે. ફરીથી C2H2 ના 8 લીટરના દહન માટે જરૂરી વાયુ, કયો વાયુનું કદ આશરે શોધો. આઈ થિંક તો ઓક્સિજન વાયુ જ આવે, બીજું તો કંઈ નથી. તો જવાબ તો 20 લીટર આવવો જોઈએ. કન્ફર્મ હોવું જોઈએ. પણ ચલો, હવે અહીંયા આપણે કંઈ બહુ ડખા લેતા નથી. આપણો જવાબ લખી નાખીએ છીએ 20 લીટર O2. કદાચ એવું હશે કે પ્રિન્ટિંગ મિસ્ટેક કંઈક આજુબાજુ હોઈ શકે. બરાબર, આપણી રીતે આપણે સાચા છીએ. જો આપણે ઓક્સિજન શોધવાનું કીધું તો 20 લીટર ફાઇનલ આપણો જવાબ આવે. કંઈ વાંધો નહીં. ચલો, હવે આગળના MCQ માં આગળ વધીએ. જુઓ બરાબર આ MCQ ને. સમીકરણ ઓલરેડી આપેલું છે અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો કરો બરાબર રીતે. સમીકરણ તૈયાર જ છે. ઓકે, કર્યું હશે તમે. તો 0.01 મોલ આયોડોફોર્મ, તમને આયોડોફોર્મ એટલે કે CH3 આપ્યો છે. Ag સાથે પ્રક્રિયા કરી જે વાયુ બનાવે તેનું NTPA કદ શોધો. જે વાયુ બનાવે. હવે જુઓ, અહીંયા સમીકરણ તો આપ્યું જ છે. સમીકરણમાં નિપજ 2 છે. તો બોલો આ 2 માંથી વાયુ કોણ? હવે સ્પષ્ટ છે, અહીંયા સોલિડ આપી જ દીધો છે ભાઈ. બરાબર, AgI સોલિડ છે તો બાકીનો વાયુ જ હશે ને. આ હમણાં એવો તો આગળના દાખલામાં આને કહેવાય ઇથાઇન. બરાબર, લખવું હોય તો લખી નાખજો ઇથાઇન. અને આ પોતે વાયુ છે. બરાબર, આવી રીતે છે. એસિટિલિન પણ એના નામે ઓળખી શકાય. બીજું નામ થાય એસિટિલિન. આગળ આવે તો થોડુંક યાદ રાખવું તમારે. તો આપણે એસિટિલિનનું કદ શોધવાનું છે. ઇન શોર્ટ આટલું થયું. તો ચલો જોઈએ આપણે શું કરી શકીએ. એક વસ્તુ આપી છે CH3 અને શોધવાનું છે C2H2. પેલા રેશિયો લખી નાખીએ. તો 2 CH3 જેમ 1 C2H2, 2:1 નો રેશિયો થઈ ગયો. હાલ, હવે CH3 ના મોલ આપેલા છે તો એની નીચે મોલ લખીએ. અને C2H2 ના કદ શોધવાનું છે. પણ જોજો જરાક ઓપ્શન્સ તમને લીટરમાં નથી આપ્યા, ml માં આપેલા છે. તો આપણે અહીંયા ml લખી નાખીએ. સમજાણું? ચાલો, આવી રીતે. હવે મોલની આગળ 1 આવે, રેશિયોમાં આગળ 2 છે તો 2 આગળ ગુણવા પડશે. 2 ગુણ્યા 1 મોલ આયોડોફોર્મ. તો આ બાજુ તમારે લીટર હોય તો લીટરની આગળ 22.4 આવે, તો ml ની આગળ તો 22.4 લીટરના ml બનાવી નાખો. કેટલા થાય? 22,400.
તો ઇન શોર્ટ 2 મોલ હોય તો 22,400 ml થાય. કહેવાનો મતલબ આટલો. માટે ચલો રકમમાં કેટલા આપ્યા છે? રકમમાં તમને આપ્યા છે 0.01 મોલ હોય તો કેટલા? સમજાણું? બસ આવી રીતે. તો હવે ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે ખબર પડી જશે તમને. ક્રોસ ગુણાકારમાં 0.01 ગુણ્યા 22,400 ના છેદમાં 2 આવું કરી શકાય. હવે તમને સ્પેશિયલી કહી દઉં કે 0.01 નો મતલબ શું થાય? 0.01 નો મતલબ થાય 1 ના છેદમાં 100. ખબર જ હશે તમને. ન ખબર હોય તો લખી નાખજો ભાઈ. તો 0.01 ની જગ્યાએ આપણે 1 ના છેદમાં 100 લખી શકીએ છીએ. થાય ને? તો હવે વિચારો, બે મીંડા ઉડી જાય અને ભાગ ચલાવો. જો ઉપર નીચે તમે ભાગ ચલાવશો તો જુઓ બરાબર, 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4 એટલે 112 શું મળે? ml C2H2 વાયુ મળે છે. આ આપણો ફાઇનલ આન્સર થાય 112 ml. જુઓ ઓપ્શન્સની અંદર આપેલો હોય તો યસ આપેલો જ છે 112 ml એટલે કે ઓપ્શન બી જો આપણને આપ્યો છે. આ આપણો સાચો જવાબ થશે MCQ નો. ઓકે, લખો બરાબર રીતે. ચલો નેક્સ્ટ, હજી આગળ વધીએ. આમાં તમને સમીકરણ નથી આપ્યું તો આપણે સમીકરણ બનાવવું પડશે. વાંચો રકમ બરાબર, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, આવડી જ જશે તમને. એક જ સરખા દાખલાઓ ચાલે છે અત્યારે. ઓકે, ટ્રાય કરી. 1/2 એટલે કે 0.5 મોલ ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે જોડાઈને Al2O3 બનાવે છે. જો ભાઈ વાક્ય જ લખી નાખ્યું છે તો સમીકરણ બનાવતા શું વાર લાગે આપણને? હે, ઓક્સિજન એટલે કે O2 એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીને Al2O3 બનાવે છે. તો બસ સમીકરણ તો આવડી જ જાય ને. હવે બેલેન્સ કરો તમે. પહેલા જુઓ, એલ્યુમિનિયમ તો 1 છે, અહીંયા એલ્યુમિનિયમ 2 છે, તો મારે અહીંયા 2 કરવા પડશે, રાઈટ? પછી જુઓ ઓક્સિજન અહીંયા 2 છે અને ઓક્સિજન અહીંયા 3 છે, તો શું કરવું પડે? ક્રોસ ગુણાકાર કરો તો બી ચાલશે, બરાબર? તો જુઓ ક્રોસ ગુણાકાર કરો અને 2 વડે ગુણી નાખો તો ઓક્સિજન કેટલા થયા? 3 દુ 6. તો આને 6 વડે કરવા માટે આગળ 3 વડે ગુણાકાર કરો. પણ જો એલ્યુમિનિયમ બદલી ગયા, એલ્યુમિનિયમ 2 દુ 4 થઈ ગયા, તો અહીંયા 4 એલ્યુમિનિયમ કરવા પડશે. તો આ થઈ ગયું આપણું બેલેન્સ સમીકરણ. ઓકે, ચલો હવે જુઓ શું કરવાનું છે. તમને ઓક્સિજનના મોલ આપેલા છે એટલે કે આ, અને શું શોધવાનું છે? એલ્યુમિનિયમ ધાતુનું વજન એલ્યુમિનિયમ શોધવાનું છે. તો ચલો બંનેને નીચે ઉતારી લો એના રેશિયો સહિત. તો 3O2/4 એલ્યુમિનિયમ, આ એનો રેશિયો થઈ ગયો. ચલો ઓક્સિજનના મોલ આપ્યા છે તમને, તો નીચે મોલ લખીએ, અને એલ્યુમિનિયમના ગ્રામ શોધવાના છે તો નીચે ગ્રામ લખીએ, બરાબર? ચલો મોલની આગળ 1 આવે પણ રેશિયો પ્રમાણે આગળ 3 વડે ગુણાકાર કરવો પડે. 3 ગુણ્યા 1 મોલ. અને એલ્યુમિનિયમ, ચલો ગ્રામની આગળ પરમાણુ ભાર આવે. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર રકમમાં જ આપી દીધો છે, દર્શાવ્યો છે 27. તો હું અહીંયા 27 ગ્રામ લખીશ. અને રેશિયો પ્રમાણે આગળ 4 પણ આપેલા છે તો આગળ 4 પણ લખીશ. તો આવું થયું કે 3 મોલે આટલા ગ્રામ થાય. સમજાણું? 3 મોલે આટલા ગ્રામ. માટે ચલો રકમમાં જુઓ, રકમમાં તમને અડધો મોલ આપ્યો. અડધો એટલે કે 0.5 મોલ હોય તો ગ્રામ કેટલા? તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરી શકીએ છીએ. ક્રોસ ગુણાકાર કરો તો 0.5 ગુણ્યા 4 ગુણ્યા 27 અને એના છેદમાં 3 આવે. સમજાણું? હવે તમને 0.5 ની જગ્યાએ 1/2 લખી શકાય છે, બધાને ખબર જ છે. 0.5 ની જગ્યાએ 1/2 કરી નાખ્યા. હવે ભાગ ચલાવો તો 3 9 27, 9 તેરી 27, તો અહીંયા 9 વડે ભાગ ચાલશે અને 2 દુ 4 આટલા વડે ચાલશે. તો અંશની અંદર શું વધ્યું? અંશની અંદર 2 ગુણ્યા 9 વધ્યા એટલે કે 18 ગ્રામ. કોણ થાય? 18 ગ્રામ એલ્યુમિનિયમ. આ આપણો ફાઇનલ આન્સર આવશે 18 ગ્રામ એલ્યુમિનિયમ. આપણો ઓપ્શન છે
બીજો ઓપ્શન. તમારો પણ આવી ગયો હશે જવાબ. બરાબર, આ જ છે ને? ઓકે, તો વધીએ હવે આગળ હજી નેક્સ્ટ એમસીક્યુ તરફ. ચલો હવે થોડાક જ એમસીક્યુ આપણે બાકી રહ્યા છે, ફટાફટ સોલ્વ કરી નાખીએ. વાંચો બરાબર રીતે અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. થયો? તો 1.5 મોલ O2 મેગ્નેશિયમ સાથે સંયોજાય છે ત્યારે MgO બનાવે છે. સમીકરણ આપ્યું નથી તો આને જોઈને આપણે લખી શકીએ કે O2 મેગ્નેશિયમ સાથે સંયોજાય વિલ ગીવ્સ શું બનાવે છે? MgO બનાવે છે. ચલો આને બેલેન્સ કરી નાખો. તો જો ઓક્સિજન 2 છે તો મારે અહીંયા 2 કરવા પડશે કે નહીં? તો મેગ્નેશિયમ 2 થઈ ગયા, મેગ્નેશિયમની આગળ પણ 2 કરી નાખો, બેલેન્સ થઈ ગયું. હવે વિચારો શું આપ્યું છે તમને? તો 1.5 મોલ ઓક્સિજન તમને આપેલા છે અને કેટલા ગ્રામ મેગ્નેશિયમ વપરાય, મેગ્નેશિયમ શોધવાના છે. બસ આટલું છે. એનો રેશિયો આપણી નજર સામે જ છે, 1:2. સિમ્પલ એવો સવાલ છે, કરી નાખો જલ્દી. ઓક્સિજનના મોલ આપેલા છે તો નીચે મોલ લખશું અને મેગ્નેશિયમના ગ્રામ શોધવાના છે તો નીચે ગ્રામ લખીએ. ચલો મોલની આગળ 1 આવે અને રેશિયો 1 જ છે ને? મેગ્નેશિયમની આગળ પરમાણુ ભાર, ગ્રામની આગળ પરમાણુ ભાર તમને ઓલરેડી આપેલા જ છે અને આપણને યાદ પણ છે 24 થાય, 24. અને આગળ રેશિયો છે 2 નો તો 2 ગુણ્યા 24. સમજી ગયા? આવી રીતે થશે. તો આ આપણું સ્ટેપ થઈ ગયું કે 1 મોલે આટલા ગ્રામ થાય. સમજાણું? 1 મોલે આટલા ગ્રામ માટે. ચલો હજી આપણે આગળ વધીએ. તો 1 મોલે આટલા ગ્રામ, તો વિચારો રકમમાં આપણને કેટલા ગ્રામ આપ્યા છે? રકમમાં આપણને આપ્યા છે 1.5 મોલ, તો કેટલા ગ્રામ થાય? બરાબર, તો ક્રોસ ગુણાકાર આપણે આસાનીથી અહીંયા કરી શકીએ છીએ. 1.5 ગુણ્યા 2 ગુણ્યા 24 ના છેદમાં 1. છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી. તો ચલો કરો જે શું થાય એમ છે. તો પહેલા વિચારો 1.5 ગુણ્યા 2 એટલે કે 3 થઈ જાય. 3 ગુણ્યા 24 કરો તો 24, 2 તેરી 6 ને 7 ને 72 જેવા ગ્રામ થાય છે. 72 ગ્રામ વિધાઉટ કેલ્ક્યુલેટર 72 ગ્રામ મેગ્નેશિયમ આપણો જવાબ આવે છે. દાખલા ગણવાની મજા આવે જો કેલ્ક્યુલેટર વગર સીધે સીધા ભાગ ઉડી જતા હોય તો. ભાગ ઉડી જતા હોય તો, ન ઉડે તો ટેન્શન થઈ જાય. તો તમારા એમસીક્યુમાં મતલબ JEE નીટમાં મોસ્ટ ઓફલી આવા જ એમસીક્યુ હશે જે ભાગ ઉડી જતા હોય. તો છેલ્લો એમસીક્યુ આપણે જોવાનો છે, એકદમ છેલ્લો એમસીક્યુ. તત્વ યોગ નીતિના દાખલા હવે પૂરા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયા શીખવાના છીએ. તો જુઓ શું છે આની અંદર, જાતે ટ્રાય મારો તો આવડી જાય તમને. હમણાં જ આવ્યું હતું. કેટલા કિલોગ્રામ ચૂનાનો પથ્થર, હવે કિલોગ્રામમાં વાત ચાલે છે, ઓકે? ચૂનાનો પથ્થર, ચૂનાનો પથ્થર એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. ન ખ્યાલ હોય તો લખી નાખજો હાંસિયામાં CaCO3. CaCO3 ને ગરમ કર્યા બાદ 56 ગ્રામ CaO મળશે, પ્રાપ્ત થશે. તો તમને યાદ હોય તો આ સમીકરણ હમણાં જ ક્યારેક આવી ગયું છે 1-2 MCQ પહેલા. CaCO3 ને ગરમ કરો તો CaO વત્તા CO2 મળે, સમીકરણ આવી ગયું છે. અને બેલેન્સ કરો તો બેલેન્સ જ છે, બરાબર જ છે. તો ચલો એકદમ આસાનીથી આપણે ગણી શકીએ. બરાબર રીતના જુઓ, કેટલા કિલોગ્રામ CaCO3, તમારે CaCO3 શોધવાનો છે કિલોગ્રામમાં, એકચ્યુઅલી કિલોગ્રામમાં, અને 56 કિલોગ્રામ CaO આપેલો છે. ચલો કિલોગ્રામની રીતે 56 આપેલો છે. તો આપણે એક કામ કરો, પહેલા ગ્રામમાં શોધી કાઢો, કિલોગ્રામમાં પછી ફેરવી નાખજો. બરાબર, આ બાજુ ગ્રામ લખીએ ને આ બાજુ પણ ગ્રામ લખીએ, પછી કિલોગ્રામમાં ફેરવી નાખશું ભાઈ. ઓકે, ચલો તો રિવર્સ ચાલવાનું છે. તો ગ્રામની આગળ આ વખતે આવે અણુભાર. બરાબર, ચલો CaO નો અણુભાર કેટલો થાય? કેલ્શિયમનો 40, ઓક્સિજનનો 16, તો 56 થશે. તો 56 ગ્રામ CaO. આ બાજુ CaCO3 નો અણુભાર આપણે ગણ્યો તો હમણાં, પણ જુઓ કેલ્શિયમનો 40, કાર્બનનો 12 અને ઓક્સિજનનો 16. 16 દુ 32, 16 તેરી 48, 8 9 10,
4 ને 8 9 ને 10 એક્ઝેક્ટ 100 ગ્રામ. યાદ આવી ગયું? ઓકે. તો ઊંધું સ્ટેપ બોલીએ આપણે કે 56 ગ્રામે 100 ગ્રામ મળે છે. બરાબર? તો વિચારો, તો રકમમાં 56 જ આપ્યા છે. 56 ગ્રામે 100 ગ્રામ, તો 56 કિલોગ્રામે કેટલા? સિમ્પલ છે, 56 56 તો 100 એ 100, અને 100 કેવા? તો કિલોગ્રામ. ફાઇનલ જવાબ આવી ગયો, કંઈ છે નહીં એટલું બધું. તો 100 કિલોગ્રામ CaCO3 મળશે. ડાયરેક્ટ જ જવાબ છે ભાઈ. અને આપણો જવાબ આવે છે ઓપ્શન ચોથો. સમજાણું? ઓપ્શન નંબર 4. બોલો, આવડી ગયો? એકદમ ઇઝી દાખલા, બસ પેટર્ન શીખો, ટેકનિક શીખો ને તમને આવડી જાય. તો આજનો આ કોન્સેપ્ટ